નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સમલી મુળાબેટ વિસ્તારમાં જોવા મળેલા શંકાસ્પદ ઇસમોની હકીકત બહાર. બનાસકાંઠા પોલીસની ઝડપભરી તપાસથી સોશિયલ મીડિયાની અફવા પર પડદો. બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઇન્ટરનેશનલ બોર્ડર નજીકના સમલી અને મુળાબેટ વિસ્તારમાં શંકાસ્પદ અજાણ્યા ઇસમો દેખાયા હોવાની માહિતી સોશિયલ મીડિયામાં ફેલાતા ચકચાર મચી હતી. પરંતુ વાવ, થરાદ અને જિલ્લા પોલીસની ઝડપી કાર્યવાહી બાદ આખી હકીકત સ્પષ્ટ થઈ ગઈ છે. વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ.એમ. વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ વિભાગની ટીમ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અસારા બોર્ડર આઉટપોસ્ટ ખાતે પહોંચી ત્યારે ગ્રામજનો દ્વારા માહિતી આપવામાં આવી કે સમલી બેટ વિસ્તારમાં 10 જેટલા અજાણ્યા પુરુષો પીઠ પર થેલા લટકાવેલી હાલતમાં ફરતા જોવા મળ્યા હતા. આ માહિતી મળતા જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયાના આદેશ અનુસાર અલગ અલગ પોલીસ ટીમો રચવામાં આવી. બીએસએફ જવાન, પોલીસ કર્મચારીઓ, સ્થાનિક ગ્રામજનોને પગીની મદદથી સમલી અને મુળાબેટ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સમગ્ર વિસ્તારમાં નાકાબંધી સાથે ચેકિંગ કરવામાં આવ્યું અને ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન ગ્રામજનો પાસેથી પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું કે ઉક્ત ઇસમો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલા ન હતા, પરંતુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવાગામ ગામના રહેવાસી છે અને તેઓ આયુર્વેદિક દવા માટે ઝાડના મૂળિયા ખોદવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. બનાસકાંઠા અને પાટણ જિલ્લા પોલીસની સંયુક્ત તપાસ બાદ હકીકતની પુષ્ટિ થઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ખોટા મેસેજો ભ્રામક હોવાનું સાબિત થતા પોલીસ તંત્ર દ્વારા અફવાઓ પર સંપૂર્ણ પડદો પાડવામાં આવ્યો. આ બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરનાર જાગૃત ગ્રામજનો શ્રી નીલાભાઈ ઠાકોર, શ્રી ભણાભાઈ રાજપૂત અને શ્રી બબ્બાભાઈ વજાભાઈ રાજપૂતને વાવ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સહકાર આપનાર અન્ય નાગરિકોને પણ શાલ આપી સન્માન અપાયું. આ પ્રસંગે વાવ તાલુકાના તમામ સરપંચો હાજર રહ્યા હતા. પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયાએ સરહદી વિસ્તારોમાં રહેતા જાગૃત નાગરિકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સરહદ વિસ્તારના નાગરિકો સતર્ક રહે છે એટલે જ પોલીસને સમયસર માહિતી મળી રહી છે. આવનારા સમયમાં પણ આ રીતે સહકાર આપવો તે કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ.